હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે દીપક ઠાકોર અને ફરી એકવાર આપની સમક્ષ હું રજૂ છું ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1ની ટ્રેલરનું રિવ્યૂ માટે. હા, કે આ ટ્રેલર મને કેવું લાગ્યું. દોસ્તો, પહેલાં વાત જણાવી દઉં આપ સૌને કે વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ જે વિક્રમ રાજા હતું તેનું ટાઇટલ ચેન્જ થઈ ગયું છે અને ટાઇટલ ચેન્જ કરીને નંબર રાખવામાં આવ્યું છે વિક્રમ નંબર 1. હવે તે કોઈ કારણસર ચેન્જ કર્યું, કેમ કે ઘણા ખરા પ્રોડ્યુસરો પોતાની ફિલ્મ બનાવવાનો પ્લાન હોય ત્યારે તેઓ પિક્ચરના નામ વિચારતા હોય છે, એક ટાઇટલ રાખતા હોય છે અને ટાઇટલને રજીસ્ટર કરાવતા હોય છે. તો કદાચ વિક્રમ રાજા નામનું કોઈ ફિલ્મ બનવાની હોય અને તે ટાઇટલ રજીસ્ટર થઈ ચૂક્યું હોય, તેના હિસાબે કદાચ ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરવામાં આવ્યું. મારા અંદાજ પણ હું જેટલું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિશે જાણું છું તો કદાચ આ કારણસર હોય ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરવાનું. બાકી જે રીઝન હોય એ કદાચ ન્યૂઝમાં ક્યાં આવશે તો આપણે જરૂર તેના પર પણ વિડીયો બનાવશું. હવે વાત કરીએ ફિલ્મના ટ્રેલર વિશે કે આ ટ્રેલર મને કેવું લાગ્યું અને ફિલ્મની અંદર થોડુંક નજર નાખીને આપણે જોઈએ કે ફિલ્મમાં શું શું જોવા મળશે. આપણે ટ્રેલર તો મને ખૂબ જ સારું લાગ્યું, ખૂબ જ ગમ્યું. જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, આપણે બોલિવૂડ સાથે કમ્પેર ના કરી શકીએ, પણ તેની હળહળમાં આપણે ઊભા જ છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સારી એવી ચાલે જ છે. એમાં વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ હોય એટલે તો પછી પતી જ ગયું હોય, તે બોક્સ ઓફિસ પર સુપર ડુપર ફિલ્મ હિટ હોય જ. પણ આ ફિલ્મનું જે લોકેશન શૂટ થયું હોય તે મને ભવ્ય લાગ્યું. જેમાં આપણે જોઈ છે કે જે તમે વિલનના હરેક સીન જુઓ, જેટલા વિલનના સીન છે, કદાચ આ સીનો એક ભવ્ય લોકેશન ઉપર શૂટ થયા હોય એવું મને લાગે છે. પાછળના તમે બેકગ્રાઉન્ડના સીનો જુઓ, એમાં જેમાં ફિલ્મના સોંગ છે, સોંગનું શૂટિંગ પણ સારા એવા લોકેશન ઉપર શૂટ થયું હોય એવું મને લાગે છે. અને ફિલ્મની કહાની ઉપર વાત કરું તો મને આમાં વિક્રમભાઈ ઠાકોર ડબલ કેરેક્ટરમાં જોવા મળશે અને કેમ કે ડબલ રોલમાં જોવા મળશે એવું મને લાગે છે. કાં એક પહેલા કેરેક્ટરનું નામ વિક્રમ હશે અને બીજા કેરેક્ટરનું નામ રાજા હશે અને આ બંને પિતા પુત્રના રોલમાં હોય એવું મને દેખાય છે આ પિક્ચરના ટ્રેલર જોઈને. તો તમને શું લાગે છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પણ હું જેટલી ફિલ્મોના રિવ્યૂ તો નથી આપતો, પણ ફિલ્મોનો જે બોક્સ ઓફિસ કલેક્શન આપું છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જાણું છું, તો ફિલ્મના ટ્રેલર જોઈને થોડી એવી તો ફિલ્મની કહાનીની ખબર પડી જ જાય છે કે આ રીતની કહાની હશે. અને જાજુ રિવ્યૂ તો નથી કરતો કહાની એને, કેમ કે મને તો આઈડિયા આવી ગયો કે આ ફિલ્મની કહાની હશે, પણ એક્શન, ઇમોશન અને રોમાન્સથી ભરેલી આ ફિલ્મ હશે અને આ ફિલ્મ જોવામાં ખૂબ જ મજા આવશે. ડેફિનેટલી આપણે જીતુ પંડ્યાભાઈનું દિગ્દર્શક હોય અને તેમનું દિગ્દર્શન બહુ સારું જ હોય છે. એમાં પ્રોડ્યુસર છે આપણે મનોજભાઈ પટેલ અને સબ પ્રોડ્યુસર વિક્રમભાઈ ઠાકોર છે. તેમને બંને આ ફિલ્મનું પ્રોડ્યુસર સંભાળ્યું છે અને પાઠકથા અને કથા અને સ્વાદો લખ્યો છે ગુરુ પટેલે. તો તેમની પણ ખૂબ જ સરસ ચાલતું હોય એવું લાગે છે કે એમના સ્વાદો પણ મને સારા લાગે, ડાયલોગ્સ પણ ખૂબ સરસ ગમ્યા છે મને. અને ખાસ કરીને જો આ ફિલ્મનું ટાઇટલ સોંગ છે ને વિક્રમ રાજા, એ સોંગ મને ખૂબ જ ગમ્યું. જ્યારે આ ફિલ્મમાં સોંગ આખું જ્યારે યુટ્યુબ પર આવશે ને ત્યારે હું એના પર એક અલગથી વિડીયો બનાવીશ આ સોંગ ઉપર, કેમ કે ના, એ ટાઇટલ સોંગ મને ખૂબ જ ગમ્યું છે. સાચું કહું, બહુ જ સુંદર ગમ્યું. બાકીના સોંગ પણ સારા છે. એમને હજી પૂરા સોંગ જ્યારે યુટ્યુબ પર આવશે આપણે સાંભળીને કદાચ જો ટાઈમ મળશે તો આપણે એ સોંગ ઉપર, હરેક સોંગ ઉપર પણ આપણે વિડીયો બનાવશું કે આ સોંગ કેવા છે અને સોંગમાં કેવા લાગ્યા અને ઓડિયન્સને સોંગ અને કઈ રીતનું ગમશે. તો મિત્રો, જે લોકોએ વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ વિક્રમ નંબર 1નું ટ્રેલર જોયું હોય અને આ ટ્રેલર તમને કેવું લાગ્યું અને આ ટ્રેલર વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. તો તમે બધાને, મારા મિત્રો, જેટલા મિત્રો છે જે મને ફોલો કરે છે, જે મારા ચેનલને જોવે છે, જે મિત્રો જોવે છે, તેમને બધાને મારા જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ, હર હર મહાદેવ.